નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। બગસરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને રજૂઆતો કરી। બગસરા મામલતદાર કચેરી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદીમાં ફોર્મ નંબર 7 ને લઈ રજૂઆત કરી। ફોર્મ નંબર 7 માં થયેલ ખોટી અરજીથી મતદારોમાં રોષ ફેલાયો। મામલતદાર પ્રશાંત ભિંડીને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરી। મતદાનથી વંચિત ન રહે તેને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી। મતદાર યાદીમાં નામ કમીની અરજીથી અજાણ મતદારોમાં રોષ ફેલાયો। મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને રજૂઆત કરી। अस्सलाम वालेकुम। आज रोज बगसरा समस्त मुस्लिम समाज द्वारा जे आ फॉर्म नंबर 7 अरजीओ जी खोटी भाजपना લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવેલ છે તેના વિરોધમાં આજ રોજ મામલતદારશ્રીને રજૂઆત કરવા આવેલ અને કીધેલું કે સાહેબ જે આ 7 નંબરના ફોર્મની યાદી કરી અને મુસ્લિમ સમાજને મતદાનથી વંચિત રાખવાનો જે કારસો ખાલી મુસ્લિમ સમાજ નહીં, ભાજપ વિરોધી જેટલા છે એ બધાને આ મતદાનથી વંચિત રાખી અને જે કાવતરા રચ્યા છે એ લોકો માટે કે જેણે અરજી કરી છે એની માટે અને આ જેને કરાવડાવી છે એને માટે જે કાયદાકીય મુજબ જે કોઈ પગલાં લેવાતા હોય એ લઈ અને આ લોકોને સજા થાય એવો એક દાખલો બિહારે કે ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે અને જે મતદાનનો અધિકાર છે પ્રજાનો આ લોકશાહીમાં આનો અધિકાર છીનવવાની કોશિશ ન કરે અને જે લોકોએ અરજી કરી છે અને અરજી કરાવી છે એ લોકોને સખ્તમાં સખ્ત કાયદાકીય કાનૂનમાં રહી અને એવી સજા થાય એવી અમારી બગસરા સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી અને માગણી છે। જય હિન્દ, જય ભારત। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।